ઉપલેટામાં 75મા પ્રજાસત્તાક દિનના ધ્વજવંદન સહિતના યોજાનાર કાર્યક્રમનું ફાઇનલ રિહર્સલ યોજાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં 75મા પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણીનું તાલુકાના ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ રિહર્સલ કરવામાં આવ્યું, જેમાં કલેક્ટર શ્રી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ આ રિહર્સલનું નિરીક્ષણ કર્યું। રિહર્સલમાં પોલીસ સહિતની એજન્સીઓએ શિસ્તબદ્ધ રીતે પરેડ કરી હતી। વિદ્યાર્થીઓ દ્વારા પણ રિહર્સલ કરવામાં આવ્યું। રિહર્સલમાં પોલીસ સહિતના જવાનો પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ કસર ન રહે તે રીતે જુસ્સાભેર પરેડ કરી અને 26મી જાન્યુઆરીએ થનાર પરેડમાં કદમ તાલ મિલાવવા માટે એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો। આ સાથે વિદ્યાર્થીઓમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો હતો। 26મી જાન્યુઆરી ધ્વજવંદનનો સમગ્ર કાર્યક્રમ ગરિમામય અને સુચારુ રીતે યોજાય માટે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે પરામર્શ કર્યો। સાથે જ મંચ પરની બેઠક વ્યવસ્થા, આમંત્રિત મહાનુભાવોની બેઠક વ્યવસ્થા, પાર્કિંગ, પીવાના પાણી સહિતની વ્યવસ્થા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી। તેમજ તમામ વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે માટે ઉપલેટા શહેરે તેનું અગાઉ રિહર્સલ યોજી તડામાર તૈયારીઓ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। 75મો પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી ઉપલેટા ખાતે થઈ રહી છે। આના જ ભાગરૂપે આજે જે છે ફૂલ રિહર્સલનો કાર્યક્રમ હતો, જેમાં સ્ટાર્ટથી લગાવીને એન્ડ સુધી જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યું છે। આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લોનો પણ નિદર્શન પણ છે અને સાથે સાથે બહુ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે। આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે, આપણા બધાનો કાર્યક્રમ છે, તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ। કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે। આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ કરીએ।